તો શાળા પરિવારનું આમંત્રણ સ્વીકારી આ ભૂલકાઓના આનંદમય કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો. સૌ વાલીગણનું શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. આપણે આ કાર્યક્રમમાં કોઈ સ્ટેજ પ્રોગ્રામ કરતા નથી. દર વર્ષે આપણે એક મહેમાનને આમંત્રિત કરીએ છીએ. આજે આપણી શાળામાં ભાઈ શ્રી નરેન્દ્રભાઈ જોશી આમ કાનપુર તાલુકાના વતની છે, બાકોર ગામના. તેઓ ખૂબ સાહિત્યના રસિક કવિ પણ છે, સાહિત્યકાર છે. વર્ષો સુધી ભાષાની સેવા કરી છે. એમાં ગુજરાતી ભાષા પ્રત્યેનું એમનું ખૂબ ચિંતન મનન રહ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી કે જે સાહિત્યનું ચિંતન કરે છે અને આ સાહિત્યમાં જેને પ્રેમ છે એવા વ્યક્તિઓને સાથે રાખી અને એમાં કંઈક નવું કરવાનું સતત પ્રયત્ન કરે છે એવા સાહિત્ય અકાદમીના એ સક્રિય સભ્ય છે. આપણા મહીસાગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર સાહિત્યની સેવા માટે સતત તે પ્રયાસ કરતા રહે છે અને લુણાવાડા નગરમાં એવા સાહિત્ય પ્રેમીઓને બોલાવી ગોષ્ઠી પણ કરે છે. આજે આપણું સદભાગ્ય છે, એમણે સમય ફાળવ્યો છે. શિક્ષણ માટે ખૂબ ચિંતિત છે. ખૂબ લાંબી સેવા એમણે શાળામાં આચાર્ય તરીકે આપી છે અને નિવૃત્ત જીવન જીવે છે. આજે આપણી સમક્ષ આપણી સાથે થોડી વાતો શેર કરશે શિક્ષણ વિશે અને શિક્ષણના જે પાસા છે એમાં આપણા પાયામાં બાળક છે અને વાલી તરીકે તમે એને શાળામાં સોંપો છો તો શાળાની પણ જવાબદારી છે. જે ભૂલકું બાળક શાળામાં આવે એ તો કોરી સ્લેટ હોય છે. એ સ્લેટમાં આપણે જે અંકન કરીએ અંકન થાય અને આખા જીવન દરમિયાન એને એ કામ લાગે છે. આમ તો આ શાળાનું કામ ડૉક્ટર જેવું છે અને આપણે પેશન્ટને ડૉક્ટરને સોંપી દઈએ પછી કે સાહેબ જે થાય એ ખરું પણ કંઈક સારું કરો, એને સુધારો અથવા એના માટે સારો પ્રયત્ન કરો. અને ડૉક્ટરમાં આપણે ભગવાન જોઈએ છીએ, બાળકના શિક્ષણ માટે આપણે શિક્ષકમાં ભગવાન જોઈએ છીએ. એક વાલી તરીકે આપણું શું કર્તવ્ય છે? બાળકને ઉછેરતા સારું શિક્ષણ મળે એના માટે આપણી કેટલી સક્રિયતા હોવી જોઈએ. હમણાં એક જોક હતો છાપામાં, એટલે બાળકને પૂછ્યું કે તારે શું થવું છે? તો આપણે બધા વડીલો બેઠા છે તો હું શિક્ષક થાવ તો ઘણું, અથવા તો મારે ડૉક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું છે. પણ આ જોક હતો, પણ જોક જીવનમાં ભણાઈ જાય એવો જોક હતો. તો બાળકે એવું કીધું કે મારે મોબાઈલ થવું છે. બાળકે એવું કીધું કે મારે મોબાઈલ બનવું છે. તો કેમ તારે મોબાઈલ બનવું છે? કારણ કે મારી મમ્મીએ મને હાથમાં તો રાખે, કારણ કે એને મોબાઈલ માટે ટાઈમ છે પણ મારા માટે ટાઈમ નથી. એટલે એક નાનું બાળક એમ કહે કે મારે મોબાઈલ બનવું છે. મોબાઈલ એક એવું વળગણ થઈ ગયું છે કે આપણે બાળક કરતાં એમાં વધારે સમય આપીએ છીએ. એ સિવાય જીવનમાં કંઈક ઘણી બધી એવી જગ્યાઓ છે કે તેમાં આપણે આપણો સમય વ્યય કરીએ છીએ વાતો કરવામાં, બીજી કોઈની ચિંતા ખોટી કરવામાં કે બીજી કોઈ પ્રવૃત્તિ કરવામાં. પણ આપણે બાળક સાથે સમય ફાળવતા નથી અને પછી સમય વહી જાય છે. જે લોકો પોતાના બાળક સાથે સ્નેહથી નિકટતા રાખે છે અને સમય એવો આવે છે કે બાળક પરિપક્વ થાય ત્યારે આપણે એ આપણી સાથે એની વાત શેર કરે છે, પણ આપણે એની સાથે અંતર રાખીએ, એના માટે સમય ના ફાળવીએ તો 10મા 12મા પછી બાળક યુવાની તરફ જાય છે અને ત્યારે એની ખરી વાત આપણને કહેતો નથી, એની મુશ્કેલી આપણને કહેતો નથી. અને જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એ બધો સમય હાથમાંથી સરી ગયો હોય ત્યારે આપણે એને કહીએ કે તું મને કહેતો તો ખરો, પણ તમારે એની સાથે એટલો સંબંધ જ નથી, એટલી નિકટતા નથી, એટલે તમને એ કહેતો નથી. એટલે ભણાવવું, એના માટે પ્રયત્ન કરવા, પૈસા ખર્ચવા, સમય, સાધન બધું જ આપવું, એના કરતાં બાળક માટે સમય આપવો ખૂબ અગત્યનો છે. હું નરેન્દ્રભાઈને વિનંતી કરું કે થોડી વાતો આપણી સાથે શેર કરે. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદે પ્રસત્વમ મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ.
આજે આ નીલકંઠ વિદ્યાલયમાં મારા વિદ્યાર્થીઓનો જ્યારે વાર્ષિક ઉત્સવ હોય ને એમાં મારા પરમ આદરણીય મિત્ર એ કેળવણી કાર પણ કહી શકાય, એમણે બોર્ડની અંદર, આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ સુંદર સેવાઓ એક સભ્ય તરીકે પણ આપી છે અને એક આપણા તાલુકાના, ખાનપુર તાલુકાની જાણીતી મોટી વિદ્યાલયમાં આચાર્ય તરીકે પણ ફરજ બજાવીને ત્યારે સેવા નિવૃત્ત કરતા પણ જ્યારે કેળવણીનું કામ કરી રહ્યા છે ત્યારે હું પહેલાં તો તેમને અભિનંદન આપું છું અને આપણા એસએમસીના આદરણીય ભાઈ શ્રી હાથીભાઈ, એમને પણ હું અત્યારે યાદ કરીને સત્કારું છું. આપ સર્વે વાલી ગણ અને એ મા બાપને પણ હું આદરપૂર્વક સત્કારું છું અને મારા હૃદયમાં બિરાજમાન મારા પ્રિય વિદ્યાર્થીઓને આ તબક્કે સન્માનિત કરું છું. કારણ કે એ રૂડા દીકરા અને દીકરીઓ એ આપણા રત્ન છે. બાળક જ્યારે જન્મે છે અને જ્યારે શેર માટીની ખોટ હોય છે ત્યારે મા બાપ એ પ્રતીક્ષા કરે છે, ઘણી બધી બાધા ખડીઓ કરે છે, ત્યારે આપણા ઘરે આંગણું ખીલતું થાય છે અને બાળક જે જન્મે છે ત્યારે મને યાદ આવે છે એક વાત કે દરેક મા બાપને શ્રેષ્ઠ સંતાન મળી જાય છે, દરેક મા બાપને શ્રેષ્ઠ સંતાન મળી જાય છે, પણ દરેક સંતાનને શ્રેષ્ઠ મા બાપ મળતા નથી. હું આ વાત તમને અવળી લાગશે મિત્રો, પરંતુ મારા આદરણીય અને સન્માનીય મા બાપ ને મારી નમ્ર વિનંતી છે કે બાળક એ જન્મે છે ત્યારે રામ અને કૃષ્ણની લીલા છે અને લીલા તમે એની લીલાનો તમે દર્શન કરો તો તમને ખબર પડશે કે એનામાં કયું ચરિત્ર પડેલું છે, કઈ આવડત પડેલી છે, કયું કૌશલ્ય પડેલું છે. તો તમે એના આવડત, કારણ કે આપણે કહેવત છે કે વહુના લક્ષણ બારણે અને પુત્રના પારણે, તો આપણને જે લક્ષણ છે એ લક્ષણમાં આપણે જોતા શીખવું પડશે. આપણો બાળક જન્મે છે ત્યારે આનંદ હોય છે, પણ આપણે એને મિલકત સમજીને આપણે જે દોરવણી આપીએ છીએ એ દોરવણી આપવાની બંધ કરો. આપણે એની અંદર જે પડેલું છે, એ નાચે છે, એ કૂદે છે, એ ગાય છે, એ દોરે છે, કંઈ ચિત્રમણ કરે છે. નાનું બાળક તમે જોજો કે એના હાથમાં કશું આવશે તો આપણી દિવાલો ચિતરશે, દિવાલો નીચે કોલસો હાથમાં આવશે તો કોલસાથી કંઈ કરશે. તો આપણે એ વખતે એને રોકવું કે ટોકવું ન જોઈએ, કારણ કે એની અંદર મહાન ચિત્રકાર પડેલો હશે મિત્રો. એ વખતે આપણી આંખ બિલકુલ એલર્ટ કરવી જોઈએ કે મારો દીકરો અત્યારે કદાચ જે દોરી રહ્યો છે એમાં તમે જો પ્રેરણા આપશો એક મહાન આર્ટિસ્ટ બનશે. કારણ કે જે બગીચો છે, બગીચાઓ ક્યારે શોભે કે જ્યારે એમાં ગુલાબ છે, એમાં મોગરો છે, એમાં જાસૂદ છે. આમ વિવિધ ફૂલોથી જેમ આપણો બાગ શોભે છે એમ આપણું ઘર કે આપણી શાળા એ વિવિધ ફૂલથી સજાવેલું છે અને દરેકની અલગ વિશેષતા છે. હું શાળામાં જ્યારે બાળક ભણવા આવે છે ત્યારે મોગરો આવે, ગુલાબ આવે, કેતકી આવે, ચમેલી આવે, ચંપો આવે, પણ સરકાર કહે કે બધાને તમે ગુલાબ બનાવી દો. એ ગુલાબ ના બનાવી શકાય. કેતકીને કેતકી, ચંપાને ચંપો, ચમેલીને ચમેલી, ગુલાબને ગુલાબ ને કમળને કમળ જ રહેવા દેવાય. એનું નામ કેળવણી. આપણામાં કોઈક કહે છે કે આ દાદા જેવો છે, આ એના બાપ જેવો દેખાય છે, આ એની મમ્મી જેવો, એના મામા જેવો, પણ એ માત્ર એના નાક, કાન, હોઠ કે એનાથી આપણે એને સમજી શકીએ શરીરથી, પરંતુ દરેક વ્યક્તિ ભિન્ન છે અને આ ભિન્નતાને આપણે સમજીને આપણે જો કેળવણી આપીશું તો ચોક્કસ એ બાળક આગળ આવશે. મારે વાત કરવી છે એક સુંદર કે આપણું જન્મભૂમિ, આપને જન્મ આપનારી મા, અને આપણી મા જ્યારે ગોળિયામાં હાલરડું ગાય છે સંતાનને, ત્યારે એની જે ભાષા એ માતૃભાષા કહેવાય મિત્રો. આપણી બાની ભાષા. આપણે જન્મીએ છીએ ત્યારે નાનપણથી છેક મોટપણ સુધી
એ બાળક સમજણું થાય, ઘૂંટણીએ ચાલતું, પગે ચાલતું થાય ત્યાં સુધી એ ઘરના પર્યાવરણમાં કઈ ભાષા શીખે છે? માતૃભાષા, દૂધ ભાષા, માતાનું ધાવણની ભાષા એને કહેવાય. અને આવા ગુજરાતની અંદર આવી 56 બોલીઓ છે અને આ 56 બોલીઓ હજુ ટકી છે અને આ 56 બોલીઓ પર આપણી રાજભાષા ગુજરાતી એ આપણા ગુજરાતમાં અત્યારે ભણાવાય છે મિત્રો. પણ આપણે યાદ રાખીશું કે આપણી માનું ધાવણ એ સંસ્કાર છે, એમ આપણી માતૃભાષા એ આપણું સંસ્કાર છે. માટે આપણે કેટલાક અત્યારે વાતાવરણ એટલું બદલાયું છે કે અંગ્રેજો આપણા દેશમાંથી ગયા અત્યારે 75 વર્ષ થઈ ગયા, છતાં પણ એમણે જે મેકોલોએ શરૂ કરેલી અંગ્રેજી કેળવણી, એ અંગ્રેજી કેળવણીના લક્ષણો હજુ છે. પણ એ લક્ષણોથી આગળ અત્યારે તો શું ક્રેઝ આવ્યો છે મા બાપમાં કે અંગ્રેજી મીડિયમમાં ભણાવો. આ અંગ્રેજી મીડિયમ એટલે શું? તો માધ્યમ. ભણવા માટે ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, ભણવા માટે ભાષા તો જોઈએ જ. પણ કઈ ભાષામાં તમને વિચાર આવે છે? આપણને લાગણી થાય તો કઈ ભાષામાં? આપણને સ્વપ્ન આવે તો એનું વર્ણન કઈ ભાષામાં કરશો? તો ભગવાને મનુષ્યને પ્રાણીઓ કરતો 2 બાબતો વરદાન રૂપ આપી છે. આપણે પ્રાણી જ છીએ મિત્રો. આપણે બળદ જોઈએ છીએ, ગાય જોઈએ છીએ, ભેંસ જોઈએ છીએ કે જંગલના વાઘ સિંહ જોઈએ છીએ, તો પણ એમને વાચા નથી, વાણી નથી અને એમને વિચારવાની શક્તિ નથી. વાણી છે તો વિચાર છે ને વિચાર છે તો વાણી છે. એટલે મિત્રો આપણી જે ભાષા છે ગુજરાતી, માતાની ખોળે રમતા રમતા જે બાળક સંતાન તૈયાર થાય છે એ ભાષામાં જ કેળવણી આપવાથી પ્રશ્ન નહીં આવે. જો આપણે દેખાદેખીથી વટ પાડવા, કેટલાક વાલીઓ વટ પાડવા, તમારું બાળક કોઈ પ્રશ્ન કરે આપણને કે તમારું બાળક કઈ ભણે છે, તો એ તો ગાંધીનગર ભણે છે. ક્યાં સામો? અંગ્રેજી માધ્યમમાં. ક્યાં ભણે છે? તો લુણાવાડા અંગ્રેજી માધ્યમમાં. અંગ્રેજી માધ્યમ એ કેમ આવ્યું? તો આપણને દરેકનું સપનું દેખાય કે આગળ જતો કલેક્ટર બનવું હોય. વટ પાડવાની ભાષા છે અંગ્રેજી ભાષા, એ વટ પાડવાની છે. બાળકને તમારે જો ગુમાવવો હોય માનવ તરીકે, સાચો ગુજરાતી તરીકે, સાચા ભારતીય તરીકે જો ગુમાવવો હોય તો એને અંગ્રેજી માધ્યમમાં ભણાવજો. કેમ કે પાયાની કેળવણી એ માતૃભાષામાં જ હોય. આપણી મા બાપે પણ કેળવવા માટે વાત અગત્યની છે કે આપણે વિચાર આપીએ છીએ બાળકને, વર્તન અને આચરણ નથી આપતા. આપણે એનું કારણ છે કે બહાર બોલે છોકરો અને ઘરમાં બોલે ડોકરો. આ ધ્યાન રાખવા જેવી બાબત છે. બહાર બોલે છોકરો અને ઘરમાં બોલે ડોકરો. આપણે જે બોલીએ છીએ એવું બાળક બોલશે, આપણે જેવું વર્તીએ છીએ એવું બાળક કરે છે. પછી આપણે સ્કૂલમાંથી આવે અને કંઈક બોલ્યો તો 2 ઝાપટ મારી દઈએ, અરે આવું કંઈથી શીખેલા. પણ પહેલાં આપણા ઘરમાં તપાસજો મિત્રો કે કોઈક દિવસ આપણાથી ભૂલથી બોલાય તો નથી કહ્યું ને આવું. બાળક સ્કૂલમાંથી તો મોટાભાગે ન શીખે, પણ આપણા પર્યાવરણમાં, ફળિયામાં રમતા, ઘરમાં જે વાતાવરણ છે એના આધારે. કારણ કે પહેલી કેળવણીનું પહેલું સોપાન છે સાંભળવું. આપણને જો તમે પેલું ઘોડિયામાં હશે ને બાળક અને 1.5 વર્ષનું 2 વર્ષનું થશે એટલે મમ ભૂ આ વાત કરે છે, તો કેવી રીતે? એ કઈ શાળામાં ગયેલો? તને બોલતા નથી આવડ્યું? એ કોઈ શાળામાં જતો નથી તો પણ એને મમ ભૂ બાલી બા દાદા એમ એની કાલી કેલી ભાષામાં આવડ્યું. કેમ આવડ્યું? કે એને દાદા શબ્દ સાંભળ્યો, એને મામા કાકા આ બધા શબ્દો કાનમાં સાંભળ્યા, ઘોડિયામાં પડે. અને બાળકની એક રીત છે, તમે જોજો કેટલીક મમ્મીઓ બહુ વારે ઘડીએ બાળકને લેવા પ્રયત્ન કરે છે. કેમ? તો બાળકને કોઈ પણ અવાજ ન થાય ઘરમાં એટલે રોવાનું શરૂ કરે. એને સાંભળવું ગમે છે, એને ગીત ગમે, એને રંગ ગમે, એને સંગીત ગમે. એટલે બાળક જ્યારે સુનકાર લાગે છે ત્યારે રડે, ત્યારે મમ્મીના હાય બક થાય, એટલે આ રડે છે, એને વીતતું હશે, ભૂખી થયું હશે એટલે લઈ લે. એ પણ એક વાત, કોઈ પણ ભાષા પહેલી સાંભળવાથી આવડે છે. એટલે આપણે જો સારું સાંભળીશું અને આપણી માતૃભાષાની અંદર માં જે બોલે છે, દાદા બોલે છે, ઘરમાં કાકા બોલે છે, દાદી બોલે છે, એ ભાષા જો સ્કૂલની ભાષા હોય તો શું થાય? એને સ્કૂલમાં અતડું ન લાગે, એને સ્કૂલની વાત અને શિક્ષણ સમજાય અને એને જે એના આધારે વિચાર આવે એ વિચાર કરતો થાય. મારે એક સુંદર ઉદાહરણ આપું છું મિત્રો. લુણાવાડાની અંદર
કેશિયાએ સુંદર કાર્યક્રમ કરેલો. એ એક અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની જે ઉંમર, દાખલા તરીકે 5 થી 7 ધોરણની ઉંમરના બાળકો એ અંગ્રેજી માધ્યમના અને ગુજરાતી માધ્યમની વક્તૃત્વ સ્પર્ધા ગોઠવેલી. એવી 8 થી 10 અને 11 થી 12 બંને માધ્યમના વિદ્યાર્થીઓ મારી સામે હતા. અને એ દિવસે મારા આદરણીય મિત્ર આપણા ભાઈ આરડી પટેલ સાહેબ એસકે વાળા એ હાજર હતા અને હું નિર્ણાયકમાં હતો. તો એ દિવસે એવી ઘટના બની કે વિષયે કે મને શું થવું